અમદાવાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેમનગરમાં પરંપરાગત રીતે હોલિકા દહન કર્યું। રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મતક્ષેત્રમાં હોલિકા દહનના કાર્યક્રમમાં પોતાની વર્ષો જૂની પરંપરા જાળવીને આસ્થાપૂર્વક સહભાગી થયા હતા। ફાગણી પૂનમ અને હોળીના પાવન અવસરે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આયોજિત હોલિકા દહન કાર્યક્રમના પક્ષના ઉર્જાવાન કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશોની સાથે વૈદિક હોળી પ્રાગટ્ય અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શ્રદ્ધાપૂર્વક સહભાગી થયા હતા। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આ અવસર આધ્યાત્મિક ઉર્જાની અનુભૂતિ આપનાર બની રહ્યો। મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં હોલિકા દહનનું આગવું મહત્વ છે। નકારાત્મકતાના નાશ અને સકારાત્મકતાના ઉર્જાના પ્રસાર માટે સૌ એક થઈને પ્રાર્થના કરતા હોય છે। જીવનમાં રાગ દ્વેષ ભૂલીને સૌને મળવાનો અને સામાજિક સમરસતાનો સંદેશ આપવા આપે છે। આ અવસરે મુખ્યમંત્રીએ હોળી દર્શન ઉપરાંત માનવ મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ તેમજ વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરી। રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ, અમદાવાદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।